નો ભંડાર રૂમ છે. હમણાં યસ્ત વ્યસ્ત બધું પીડ્યું છે. મરચા બાપુએ તળ્યા અને અડદની દાળ જો બધા ભેગા થઈને અડદની દાળ બનાવી સાધુ સંતોએ. અને હવે રોટલા અહીંયા દેવગીરી બાપુ દાદાની બધા બનાવે છે. અને દાદાની આરતી પૂજા કરી અને પછી રોટલા ઘડવાનું શરૂ કર્યું. અને અમારા ગોપાલભાઈ છાશ ને દૂધ ને બધું લઈને આવી ગયા છે. એટલે હવે હમણાં થોડીક વાર પછી જમવા બેસશું, પંગત કરશું. ત્યાં સુધીમાં કોઈ સાધુ સંતો કોઈ ભક્તો આવી જાય તો ઠીક છે, નકર અમે તો પંગત કરી જ લેવું. ઓમ નમો નારાયણ છે. આમ દાદા દેખાડો તો રોટલો. આ રોટલો ફૂલી જાય ને, રોટલો રોટલી. અરે વાહ! આમાં કોઈ કોમેન્ટ ન કરતા, બરોબર છે. ખાવા હોય ને તેથી આવતા રહેજો મંદિરે. કેમ બનાવે, શું બનાવે એ પ્રોસેસ કેવા અમે નથી ઓલું કરશું. પ્રોસેસ નહીં કે એ અમે પ્રેક્ટિકલ શીખવાડ દેવું. હા, બાજરાનો રોટ લેતા આવજો ને અડદની દાળ લેતા આવજો, નકર પાછું અમારે પાછું અડદના 4 ફાડા કરવા પડે, અડદ સુધારવા પડે એવું છે. શીખા બાપુ આ તમે કહેવતમાં છે ને બધું આવડે એને બાવો કહેવાય. સાધુ બનવું તો પેલા તો ખાસ કરીને રસોઈ આવડવી જોઈએ ને આરતી પૂજા આવડવી જોઈએ. બીજું કોઈ આવડે કે ન આવડે નથી કોઈ મતલબ. રસોઈ ખાસ તમારા આંગણે કોઈ 5 મહેમાન હોય તમે કરો. સાચી વાત. કદાચ તમને એક ટિફિન આપે, 2 દે આપે, કાયમ કોઈ ન આપે. આ શીખવું ખાસ જરૂરી છે. સાચી વાત છે. આમ તો રોટલા જ મોટા થયા છે, માણસો કોઈ મોટા નથી થયા. એ બગદાણામાં હોય કે વીરપુરમાં હોય કે હતાધારમાં હોય, બધે મોટા થયા. એ રોટલા મોટા થયા, માણસ ને. વાહ બાપુ વાહ! સાચી વાત છે બાપુ.